गुड मॉर्निंग विद्यार्थी मित्रों। चैप्टर 6 આપણો આનુવંશિકતાનો આણ્વીય આધાર। ઓકે, હવે મિત્રો આપણો હાલમાં રનિંગ એક ટોપિક ચાલી રહ્યો છે કયો પ્રત્યાંકન। બરાબર, હવે પ્રત્યાંકનની અંદર લાસ્ટ આપણે પ્રત્યાંકન એકમમાં પ્રમોટર સ્થાન શીખ્યા, સમાપક સ્થાનનું રચનાની ચર્ચા કરી, બંધારણીય જનીનોની આપણે ચર્ચા કરી। બરાબર, અને એમાં સિસ્ટ્રોન, મોનોસિસ્ટ્રોનિક, પોલિસિસ્ટ્રોનિક, બરાબર કે નહીં? તો અને સાથે સાથે પેલી વિક્ષેપિત ડીએનએ શૃંખલા જે આપણે આ સુકોષ કેન્દ્રીય કોષની વાત કરીએ તો એની અંદર બરાબર એક્ઝોન અને ઇન્ટ્રોનની ચર્ચા કરી ગયા। બરાબર, હવે આજે એક સ્ટેપ આગળ વધી રહ્યા છીએ। બરાબર, આજે આપણે આરએનએ ના પ્રકારો અને પ્રત્યાંકનની પ્રક્રિયા એવું હેડિંગ છે। પ્રત્યાંકનની પ્રક્રિયા આપણે ભણવાના જ છીએ, પરંતુ આરએનએ ના પ્રકારો અહીંયા આપણને હેડિંગમાં આપેલું છે। મિત્રો, આરએનએ ત્રણ પ્રકારના હોય: ટ્રાન્સફર આરએનએ એટલે કે પહેલો મેસેન્જર આરએનએ, રિબોસોમલ આરએનએ અને ટ્રાન્સફર આરએનએ। મેસેન્જર આરએનએ માટે એમઆરએનએ, રિબોસોમલ આરએનએ માટે આરઆરએનએ અને ટ્રાન્સફર માટે ટીઆરએનએ તરીકે આપણે એને ઓળખીએ છીએ। મિત્રો, આ ત્રણેય આરએનએ પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે। બરાબર, હવે અહીંયા એનસીઈઆરટી ની અંદર મિત્રો અહીંયા માહિતી થોડી બહુ એટલી ડીપમાં નથી ગયા, તો જેવું આપણો પ્રત્યાંકનનો ટોપિક પૂર્ણ થશે ત્યારે આ ત્રણેય આરએનએ નો હું એક એક્સ્ટ્રા વિડિયો બનાવીશ કે જેથી ત્રણેય આરએનએ ટોપિક તમારા ક્લિયર થઈ જાય। ઓકે, સારું, છતાં બી અહીંયા થોડી માહિતી આપી છે, આપણે ચર્ચા કરીએ કે ભાઈ મેસેન્જર આરએનએ તો કે ટેમ્પલેટ તરીકે વર્તે, કારણ કે ડીએનએ ની જે ટેમ્પલેટ શૃંખલા હતી એ મેસેન્જર આરએનએ ઉપર છપાઈ ગઈ હતી। હવે મેસેન્જર આરએનએ ઉપર માહિતી આવેલી છે કે ભાઈ કયા પ્રકારના એમિનો એસિડ ક્રમમાં ગોઠવવાના છે, તો તમારો મેસેન્જર આરએનએ શું બની ગયું મિત્રો? ટેમ્પલેટ તરીકે વર્તે। બરાબર, ઓકે। ટ્રાન્સફર આરએનએ મિત્રો નામ જુઓ, ટ્રાન્સફર આરએનએ, ટીઆરએનએ ટ્રાન્સફર કરે। આનું કામ શું? તો કે મેસેન્જર આરએનએ ઉપરના સંકેતોને ઓળખવા અને એ સંકેતો પ્રમાણે એમિનો એસિડને એક પછી એક લેતા આવવા। તો એ કામ કોનું મિત્રો? તો કે ટ્રાન્સફર આરએનએ। જો એમિનો એસિડને લાવવાનું તથા આનુવંશિક સંકેતો વાંચવાનું કામ। એ આનુવંશિક સંકેતો ક્યાં હતા? તો કે પેલા મેસેન્જર આરએનએ ની ટેમ્પલેટ શૃંખલા ઉપર હતા। રાઈટ, તો એ સંકેતોને વાંચવા અને એમિનો એસિડને લાવવાનું કાર્ય એટલે કોનું મિત્રો? ટ્રાન્સફર આરએનએ। ચલો, ક્લિયર છે? ઓકે, છેલ્લે છે મિત્રો રિબોસોમલ આરએનએ, આરઆરએનએ જેને કહીએ। મિત્રો, આરઆરએનએ રિબોસોમના બંધારણમાં ભાગ લે છે। કોના બંધારણમાં ભાગ લે છે મિત્રો? રિબોસોમના બંધારણમાં ભાગ લે। હવે યાદ કરો, પેલો સેન્ટ્રલ ડોગ્મામાં મેં તમને સમજાવેલું કે ભાઈ ડીએનએ માંથી મેસેન્જર આરએનએ તો પ્રત્યાંકનની ક્રિયા, અને મેસેન્જર માંથી ભાષાંતરની ક્રિયા તો પ્રોટીન બનતો। તો એ ભાષાંતરની ક્રિયા બરાબર તો ક્યાં થતી? તો કે રિબોસોમ સુખની સપાટીએ થતી। તો રિબોસોમના બંધારણમાં કોણ છે મિત્રો? તો કે રિબોસોમલ આરએનએ। બરાબર, એટલે ભાષાંતરણ દરમિયાન બંધારણીય અને ઉત્પ્રેરક ભૂમિકા મતલબ ઉત્સેચકીય ભૂમિકા પણ રિબોસોમલ આરએનએ ભાગ ભજવતો જોવા મળે છે। ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો દરેકને? ઓકે, તો આ રીતે આપણે ત્રણ પ્રકારના આરએનએ અને અમને હજુ પણ આપણે એમને ડીપમાં થોડા જોઈશું એક એક્સ્ટ્રા લેક્ચર દ્વારા। બરાબર, આજનો આપણો ટોપિક પ્રત્યાંકનની પ્રક્રિયા છે, પણ પ્રત્યાંકનની પ્રક્રિયામાં કયો મુખ્ય ટોપિક? તો કે આદિકોષ કેન્દ્રીય કોષમાં પ્રત્યાંકનની ક્રિયા। બુકમાં આ રીતે અલગથી હેડિંગ નથી મિત્રો, પરંતુ આપણે આને આ રીતે અલગથી હેડિંગ આપી શકીએ છીએ, અથવા તો પૂછાય તો આપણે આ જ ટોપિક લખવાનો થાય। બરાબર, બુકમાં શું કર્યું છે કે બે આપી દીધા છે કન્ટિન્યુ, પહેલા બેક્ટેરિયમની પ્રોસેસ છે અને પછી સુકોષ કેન્દ્રીય કોષ। તો બેક્ટેરિયાની પ્રોસેસ એટલે આપણો આદિકોષ કેન્દ્રીય કોષમાં પ્રત્યાંકનની ક્રિયા। ઓકે, તો એમાં ત્રણેય આરએનએ બહુ મહત્વનો ભાગ ભજવતા જોવા મળે છે। ઓકે, હવે આવીએ આપણે મિત્રો આપણા ટોપિક ઉપર। તો સીધી વસ્તુ છે કે ભાઈ ડીએનએ ની બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ તમે જાણો છો મિત્રો કે ભાઈ એક શૃંખલા 5 to 3 હોય તો બીજી શૃંખલા 3 to 5 હોય। બરાબર, હવે આ જે નવો મેસેન્જર આરએનએ બને છે જેને આપણે પ્રત્યાંકન કીધું, તો એના માટે આપણે એક ઉત્સેચકની જરૂર પડે છે જેનું નામ છે આરએનએ પોલિમરેઝ। કયો ઉત્સેચક મિત્રો? આરએનએ પોલિમરેઝ ઉત્સેચકની જરૂર પડે છે। બરાબર, તો એ આરએનએ પોલિમરેઝ ઉત્સેચક एक्चुअली 5 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓનો બનેલો હોય છે। મિત્રો, આ એક્સ્ટ્રા પોઈન્ટ છે। બરાબર, એનસીઈઆરટી ની અંદર આનો ઉલ્લેખ કરેલો નથી, તો આપણે થોડું જાણી લઈએ। એટલે મિત્રો 5 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓનો બનેલો છે।
બરાબર, એક બીટા શૃંખલા, બીજી છે બીટા પ્રાઇમ શૃંખલા, બે આલ્ફા શૃંખલા અને એક ઓમેગા શૃંખલા. તો એમ જોવા જઈએ તો મિત્રો કુલ કેટલી થઈ? 5 શૃંખલાઓ આપણે કહી શકીએ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ ભેગી મળી અને આરએનએ પોલિમરેઝની રચના કરે છે. બરાબર, બે આલ્ફા શૃંખલાઓ નાની છે, બીટા અને બીટા પ્રાઇમ મોટી શૃંખલાઓ છે અને સેન્ટરમાં આપણે ઓમેગા શૃંખલાઓ ગોઠવાઈ અને આ રીતે આરએનએ પોલિમરેઝ તૈયાર થતો જોવા મળે છે. શું કહે છે? જુઓ, બેક્ટેરિયામાં ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ એક જ હોય છે જે બધા જ પ્રકારના આરએનએ ના પ્રત્યાંકનને શું કરે? ઉત્પ્રેરિત કરવાનું કાર્ય કરે છે. મતલબ આ જેટલા બી આરએનએ છે ને એ બધા જ આરએનએ માટે એક જ ઉત્સેચક છે, આરએનએ પોલિમરેઝ. કોઈ પણ પ્રકારનો આરએનએ બનાવવો હોય ડીએનએ માંથી, ડીએનએ ની માહિતીમાંથી કોઈ પણ પ્રકારનો આરએનએ બનાવવો હોય તો આરએનએ પોલિમરેઝ કામ કરે. બરાબર, જ્યારે આપણી અંદર મતલબ કે સુકોષ કેન્દ્રીય કોષની અંદર 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ છે. આરએનએ પોલિમરેઝ 1, આરએનએ પોલિમરેઝ 2, આરએનએ પોલિમરેઝ 3, જે અલગ અલગ પ્રત્યાંકનના કાર્ય સાથે સંકળાયેલા છે. બરાબર, પરંતુ આદિ કોષ કેન્દ્રીય કોષની અંદર ફક્ત એક જ આરએનએ પોલિમરેઝ 1 એટલે કે 1 નથી એટલે એક જ છે, તો આરએનએ પોલિમરેઝ એક જ કામ કરતો અહીંયા જોવા મળે છે. બરાબર, પણ એ આરએનએ પોલિમરેઝ શાનો બનેલો છે કે 5 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ. બરાબર, બીટા, બીટા પ્રાઇમ, બે આલ્ફા શૃંખલા અને ઓમેગા શૃંખલા. ચલો, ક્લિયર છે? રેડી? ઓકે. હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા મેં 3 સ્ટેપ અહીંયા આપી દીધા છે કે આપણે જાણીએ છીએ કે પ્રત્યાંકનની અંદર મિત્રો 3 સ્ટેપ રચાતા જોવા મળે છે: પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ. પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ એવા 3 સ્ટેપ અહીંયા આપણને જોવા મળે છે. બરાબર, ઓકે. પ્રારંભ માટે ઇનિશિએશન, પ્રલંબન માટે ઇલોંગેશન શબ્દ વપરાય છે ઇંગ્લિશમાં અને સમાપ્તિ માટે ટર્મિનેશન. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા 3 સ્ટેપ આપણે મેં બતાવેલા છે, જે આ બુકનો ડાયાગ્રામ છે મિત્રો. મેં અહીંયા કંઈ નવું દર્શાવ્યું નથી, આ વસ્તુ ક્લિયર કરો. બરાબર, હવે સમજીએ. જુઓ, આ ડીએનએ ની એક શૃંખલા છે. બરાબર, હવે એ શૃંખલા સમજી લઈએ કે ભાઈ એક 5 to 3 જઈ રહી છે તો બીજી 3 to 5 છે. બરાબર, એ સમજી લેવાનું ભાઈ. ઓકે, રેડી? હવે આપણે યાદ કરો પેલું પ્રમોટર સ્થાન. બરાબર ને, કે ત્યાંથી તો પેલો આરએનએ પોલિમરેઝ જોડાવાનો છે. ત્યાં આરએનએ પોલિમરેઝ શું થવાનો છે મિત્રો? જોડાવાનો છે. કયા સ્થાને? તો કે પ્રમોટર સ્થાને. હવે પ્રમોટર સ્થાન માટે ખબર છે મિત્રો? ટાટા બોક્સ, પ્રેબનોવ બોક્સની આપણે ચર્ચા કરી ગયેલા છે. રેડી? તો એ સ્પોટ ઉપર જઈને આરએનએ પોલિમરેઝ જોડાય છે. પરંતુ અહીંયા મિત્રો થોડી તમારી સાથે ચર્ચા કરવા માંગુ છું. ચર્ચા એ છે કે આરએનએ પોલિમરેઝ 3 કામ કરવા માટે સક્ષમ છે. કયા 3 કામ? એમ જોવા જઈએ તો પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ. પણ એને સૌથી બેસ્ટ વર્ક એ પ્રલંબનનું કાર્ય કરે છે. એમાં એને કોઈની જરૂર નથી પડતી. બરાબર, પણ ક્યાંથી પ્રારંભ કરવો, મતલબ કે પ્રમોટર સ્થાન ક્યાં છે, ક્યાં અંત કરવો, સમાપક સ્થાન ક્યાં છે, એમાં એને થોડી આપણે કેમ મદદની જરૂર પડે છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે કે સહકાર્ય કરતા કોઈ એવો ઘટક કે જે એને હેલ્પ કરે પેલા પ્રમોટર સ્થાનને ઓળખવા માટે. ખ્યાલ આવે છે કે નહીં? તો એ પ્રમોટર સ્થાન ઓળખવા માટે આરએનએ પોલિમરેઝને જે હેલ્પ કરે છે એ છે મિત્રો પેલો આપણો સિગ્મા ફેક્ટર, એટલે કે જેને પ્રારંભિક કારક તરીકે ઓળખવામાં આવે છે. કયો ફેક્ટર મિત્રો? સિગ્મા ફેક્ટર તરીકે એને ઓળખવામાં આવે છે. હવે આરએનએ પોલિમરેઝ મિત્રો આપણે જોઈ ગયા, 2 આલ્ફા શૃંખલા, એક બીટા પ્રાઇમ અને એક ઓમેગા શૃંખલા હતી. તો આ તમારો આરએનએ પોલિમરેઝ એક ગ્રુપ, અને એ ગ્રુપમાં સાથે જોડાઈ જશે મિત્રો કોણ? તો કે પેલો સિગ્મા ફેક્ટર. ખ્યાલ આવી ગયો? જેના કારણે હવે આરએનએ પોલિમરેઝ પ્રમોટરને ઓળખી શકે છે. એટલે એક જ આરએનએ પોલિમરેઝ ઉત્સેચક છે ને, બરાબર, અને બધા જ આરએનએ નું પ્રત્યાંકન કરવા માટે સક્ષમ છે, પરંતુ એને પ્રમોટર સ્થાન ઓળખવામાં થોડી તકલીફ છે. તો એ એને મદદ કરે છે કોણ? પેલો સિગ્મા ફેક્ટર, એટલે કે પ્રારંભિક ફેક્ટર. એને ઇનિશિએશન ફેક્ટર પણ કહી શકાય છે. ચલો, ક્લિયર છે? રેડી? હવે એ આપણે જાણીએ છીએ કે પેલી 5 શૃંખલાના યાદ છે ને, અપસ્ટ્રીમ, કે ભાઈ એડિનોન, થાઇમિન, પેલું ટાટા બોક્સ. બરાબર, તો એ 5મી શૃંખલા ઉપર જ આ બધા જ જે પ્રમોટર સ્થાન આવેલા છે, બરાબર, નાઇટ્રોજન બેઝ ગોઠવાયેલા છે, ત્યાં
આરએનએ પોલિમરેઝ શું થશે જોડાઈ જશે અને ત્યાં આ બધા જે હાઇડ્રોજન બંધ છે તોડવાનું કામ શરૂ થઈ જાય છે. ચલો ક્લિયર. તો મિત્રો આ થઈ ગયો શું પ્રારંભ. શું થઈ ગયો પ્રારંભ. બરાબર છે. હવે વાત આવે છે મિત્રો કોની તો કે પ્રલંબનની ઇલોંગેશન. હવે મિત્રો તમે સમજો આ પ્રારંભિક કારકની હવે જરૂર રહી નથી કારણ કે પ્રલંબનનું કામ તો બહુ સારી રીતે આપણો આરએનએ પોલિમરેઝ કરી શકે છે. ખ્યાલ આવે છે કે નહીં. એટલે જેવો સ્ટાર્ટઅપ મળી જશે આરએનએ પોલિમરેઝ પ્રોપર સ્થાને ગોઠવાઈ જશે બરાબર પ્રમોટર સ્થાને એટલે તરત જ સિગ્મા ફેક્ટર ત્યાંથી દૂર થઈ જશે એટલે છૂટો પડી જાય છે. રેડી. અને આપણી જે 3 to 5 વાળી જે શૃંખલા છે ટેમ્પલેટ શૃંખલા છે એ ટેમ્પલેટ શૃંખલાની સામે મતલબ કે નિર્બળ હાઇડ્રોજન બંધ તોડતો આપણો જે આરએનએ પોલિમરેઝ આગળ વધતો જશે અને માધ્યમમાં રહેલા રિબોન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ આરએનએ બની રહ્યો છે મિત્રો. તો રિબોન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ બરાબર એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ યુરેસિલ ટ્રાઇફોસ્ફેટ કે સાઇટોસિન ટ્રાઇફોસ્ફેટ એવા જે રિબોન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ અણુઓ જે ખરા એમનો ઉપયોગ કરી એક આપણે 3 to 5 શૃંખલાની સામે આવા રિબોન્યુક્લિયોટાઇડ એક ઘટકોને શું થશે ગોઠવતો જાય છે અને એક લાંબી શૃંખલા સ્વરૂપે આરએનએ નું નવી શૃંખલાનું સંશ્લેષણ બરાબર ટેમ્પલેટ શૃંખલા સામે થતું જોવા મળે છે. ખ્યાલ આવી ગયો. અહીંયા જો મિત્રો મેં સિગ્મા ફેક્ટર બહાર બાજુમાં બતાવી દીધો છે કારણ કે એની જરૂર ક્યાં છે ખાલી પ્રારંભ માટે જ છે. રેડી. આગળ પ્રલંબન માટે તો એક જ કામ કરી છે કોણ મિત્રો આરએનએ પોલિમરેઝ સક્ષમ છે બરાબર એટલે એને પ્રલંબ એટલે કે ઇલોંગેશન માટે બીજા કોઈ ફેક્ટરની જરૂર પડતી નથી. ચલો ક્લિયર છે. ખ્યાલ આવી ગયો. તો એમ કરતા કરતા એ નવી શૃંખલા બનાવતો શું થાય આગળ વધતો જાય છે અને આરએનએ પોલિમરેઝ સાથે આ નવી શૃંખલા આરએનએ એની સાથે એક થોડો ભાગ એનો સાથે જોઈન્ટ થાય છે બરાબર. તો આ રીતે આપણો એક આ ફેક્ટર બનતું જોવા મળે છે. ચલો ક્લિયર છે. હવે લાસ્ટ પોર્શન ઉપર આવીએ મિત્રો તો કે સમાપ્તિ ઉપર જેને આપણે શું કહીશું મિત્રો ટર્મિનેશન બરાબર. હવે ટર્મિનેશન વાળો અંત વાળો વિસ્તાર ત્યાં ફરી પાછું તમને કહીશ કે ભાઈ આ જે આરએનએ પોલિમરેઝ છે તે સમાપકને ઓળખવામાં એને થોડી તકલીફ પડે છે. તો ત્યાં જ્યારે સમાપકની શરૂઆત થાય ત્યારે રો કારક બરાબર જે એક પ્રોટીન ઘટક છે બરાબર જે આ નવી શૃંખલા આરએનએ સાથે જોડાઈને પછી આરએનએ પોલિમરેઝના સ્થાને આગળ પહોંચી જાય છે બરાબર અને એને જાણ કરવામાં આવે છે કે ભાઈ અહીંયા આપણે આ ક્રિયાને શું કરવાની છે સમાપ્ત કરવાની છે બરાબર. એકચ્યુઅલી આમ તો ડીપમાં એટલી જરૂર નથી મિત્રો પણ એક હેર પિન જેવી અહીંયા જે તમારો આરએનએ જે ખરો જે એન્ડમાં પહોંચે મિત્રો આ સ્થિતિમાં એટલે આવી રીતે હેર પિન જેવી એક આખી રચના થતી હોય મેસેન્જર આરએનએ આ રીતે હોય છે. આ હેર પિન જેવી રચના થાય અને લાસ્ટમાં જે શૃંખલા કરી મિત્રો અહીંયા એડેનિન વધારે હોય અને એ સામે યુરેસિલ ગોઠવાય અને હેરપિન બનવાના કારણે ઝટકો લાગતો હોય છે જેના કારણે અહીંથી આખી શૃંખલા છૂટી પડી જાય છે એટલે તૂટી જાય છે ને આરએનએ તમારો છૂટો પડે છે. આ રીતે એક પ્રોસેસ હોય છે પણ એટલી ડીપમાં આપણે ન જાણીએ તો પણ ચાલશે બરાબર. એટલું યાદ રાખાય કે હેરપિન જેવી એક રચના થતી હોય છે ક્યાં સમાપ્તિના સ્થાને. કયા સ્થાને મિત્રો સમાપ્તિના સ્થાને. ઓકે. તો એ જે રો કારક બરાબર એ ફેક્ટર એવો છે જે સમાપક ફેક્ટર છે આરએનએ પોલિમરેઝ સાથે સંકળાય અને ત્યાં આ ટર્મિનેશનની ક્રિયા મતલબ થતી જોવા મળે છે મતલબ કે ત્યાં સમાપ્તિની ક્રિયા થતી જોવા મળે છે. ચલો ક્લિયર છે. એટલે આરએનએ પોલિમરેઝ સક્ષમ છે કામ કરવા માટે પણ એને પ્રલંબન એટલે કે ઇલોંગેશન બહુ સારી રીતે કરી શકે છે બરાબર. નવો મેસેજ આરએનએ બહુ સારી રીતે સંશ્લેષણ કરવા માટે રિબોન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટને ગોઠવી શકે છે પરંતુ એને પ્રારંભ અને સમાપ્તિમાં તકલીફ છે. તો પ્રારંભમાં એને ઈ કોલાઈ બેક્ટેરિયામાં હેલ્પફુલ કોણ થાય છે મિત્રો તો કે સિગ્મા ફેક્ટર હેલ્પફુલ થાય છે બરાબર. અને જેવો પ્રારંભ થઈ જાય એટલે સિગ્મા ફેક્ટર ત્યાંથી દૂર થઈ ગયું કારણ કે એને પ્રમોટરનું સ્થાન ઓળખાવી દીધું બસ એનું કામ પૂર્ણ થઈ ગયું એ ત્યાંથી છૂટો પડી જાય છે બરાબર. અને જ્યારે સમાપકની વારો આવે ટર્મિનેશનનો વારો આવે ત્યારે આ જ આપણા આરએનએ પોલિમરેઝ સાથે રો ફેક્ટર જોડાઈ જાય છે જે સમાપક ફેક્ટર છે બરાબર. ત્યાં સમાપ્તિની ક્રિયા થતી જોવા મળે છે. ચલો ક્લિયર છે. ખ્યાલ આવી ગયો અહીંયા એકદમ રેડી. ઓકે. હવે અહીંયા ધ્યાન આપો.
કહે છે જુઓ, આરએનએ પોલિમરેઝ કુંતલને ખોલવા અને પ્રલંબનમાં પણ સહાય કરે છે, બરાબર. એટલે એક કામ એનું છે જ ઓલરેડી આરએનએ પોલિમરેઝનું. સંશ્લેષિત આરએનએ નો થોડો ખેંચાયેલો ભાગ જ ઉત્સેચક સાથે શું હોય, જોડાયેલો હોય છે. આપણે જોઈ લીધું, બરાબર, કે ભાઈ નવ હાઇડ્રોજન બંધ તોડવા, નવા ન્યુક્લિયોટાઇડ ગોઠવવા એ કામ આરએનએ પોલિમરેઝ સારી રીતે કરી શકે છે, બરાબર. અને આ જ આરએનએ પોલિમરેઝ સાથે નવો સંશ્લેષિત આરએનએ થોડો ભાગ શું હોય, એની સાથે જોઈન્ટ પણ હોય છે, બરાબર, ઓકે, સાથે જોડાયેલો હોય છે. આરએનએ પોલિમરેઝ સમાપ્તિ સ્થાને પહોંચે છે ત્યારે નવનિર્મિત આરએનએ અને આરએનએ પોલિમરેઝ ત્યાંથી સુધી જાય, છૂટા પડી જાય છે, જેના ફળ સ્વરૂપ પ્રત્યાંગન પ્રક્રિયાનું શું થાય, સમાપન થઈ જાય છે. જોઈ શકો છો, બરાબર. આરએનએ પોલિમરેઝ પણ એટલે કે આરએનએ પણ છૂટો પડી ગયો અને આરએનએ પોલિમરેઝ પણ બહાર નીકળી જાય છે, બરાબર. એટલે સમાપ્તિની ક્રિયા આપણે કહી શકીએ છીએ, બરાબર. આરએનએ 3 તબક્કાઓ, પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ. આરએનએ પોલિમરેઝ પ્રલંબન પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરવા માટે સક્ષમ છે કે ભાઈ પ્રલંબનની ક્રિયા જે ખરી ઇલોંગેશન એ બહુ સારી રીતે પૂર્ણ કરે છે. એને તકલીફ ક્યાં પડે, પ્રારંભ અને સમાપ્તિમાં. ચલો ક્લિયર છે, રેડી. તો તે ક્ષણવાર માટે પ્રારંભિક કારક એટલે કે ઇનિશિએશન ફેક્ટર શું, સિગ્મા, અને સમાપ્તિ કારક ટર્મિનેશન ફેક્ટર રો ફેક્ટર, બરાબર. એ બંને એને પ્રારંભ અને સમાપ્તિ માટે શું કરે, મદદ કરે છે. આ કારકો આરએનએ પોલિમરેઝ સાથે જોડાવાથી તેની નિશ્ચિતતામાં શું થાય, પરિવર્તન લાવે છે. મતલબ કે આરએનએ પોલિમરેઝના બંધારણમાં શું લાવે, ફેરફાર લાવે. એટલે પ્રમોટર સ્થાનને ઓળખી શકે સિગ્મા કારક જોડાય ત્યારે, અને જ્યારે પેલો રો કારક જોડાય ત્યારે એનામાં પાછું પરિવર્તન આવ્યું અને એને કોને ઓળખી લીધો, કોને ઓળખે છે, તો એ સમાપ્તિ કારક એટલે કે સમાપ્તિ કારકને ઓળખવામાં એને શું કરે, મદદ કરે, જેનાથી પ્રારંભ અને સમાપ્તિની ક્રિયા થતી જોવા મળે છે. ચલો ક્લિયર છે દરેકને, ખ્યાલ આવી ગયો એકદમ, ઓકે, ગુડ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આખો આપણે એક ટોપિક એક પુનરાવર્તન કરી લઈએ કે જેથી ફાસ્ટ તમને ક્લિયર થાય કે કેવી રીતે આખો પ્રોસેસ થાય. હવે મિત્રો, બેક્ટેરિયાની અંદર જે પ્રત્યાંગનની ક્રિયા થાય છે, બરાબર, એના માટે એને કયો ઉત્સેચક જરૂર છે, આરએનએ પોલિમરેઝ. હવે એ આરએનએ પોલિમરેઝ મિત્રો આપણે જાણીએ છીએ કે 5 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓનો બનેલો છે. 2 આલ્ફા છે, 1 બીટા, બીટા પ્રાઇમ ને ઓમેગા શૃંખલા, બરાબર છે. અને આ પોલિમરેઝ ઉત્સેચક જે ખરો એ પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ એવા 3 કાર્યો સાથે શું છે, સંકળાયેલો છે. ચલો ક્લિયર છે, ઓકે. બીજું, પ્રમોટર સ્થાન મતલબ કે જ્યાં પ્રારંભ કરવાનું છે ત્યાં કોણ કામ કરે છે, તો કે આરએનએ પોલિમરેઝ ને ત્યાં તકલીફ પડે છે, તો એની સાથે કોણ જોડાઈ ગયો, તો કે ઇનિશિએશન ફેક્ટર, પ્રારંભિક ફેક્ટર કોણ, સિગ્મા ફેક્ટર જોડાઈ ગયો, બરાબર. તો પ્રમોટર સ્થાન સાથે જોડાઈ ગયો. પ્રમોટર સ્થાન મિત્રો યાદ કરો, ટાટા બોક્સ, રિબનો બોક્સ, ઓકે. તો ત્યાં જોડાઈ ગયો, ઓકે. જોડાઈ ગયા પછી તો સિગ્મા કારક છૂટો પડી જશે. કેમ? કારણ કે આરએનએ પોલિમરેઝ નિર્બળ હાઇડ્રોજન બંધ તોડતો જશે, બરાબર. એટલે આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે અહીંયા ઇલોંગેશનની અંદર તમે આ એક આપણે એમ કહી શકીએ કે ટ્રાન્સક્રિપ્શન બલ્બ, બરાબર, અથવા તો બલૂન જેવી એક કોથળી જેવી રચના તૈયાર થતી જોવા મળે છે. મતલબ નિર્બળ હાઇડ્રોજન બંધ તોડવા અને નવા રિબોન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટને શું કરવા, ગોઠવવા, એ બધા કાર્યો કોણ કરે, તો કે આરએનએ પોલિમરેઝ કરી શકે છે સારી રીતે. ખ્યાલ આવી ગયો. બીજું મિત્રો, આના માટે ઊર્જા અહીંયા પણ કણક સૂત્ર ઉપર આધાર નથી રાખવો પડતો. કેમ? ટ્રાયફોસ્ફેટ છે ને, 2 ફોસ્ફેટના અણુ શક્તિ સ્ત્રોત સ્વરૂપે મુક્ત થાય છે, એટલે આ લોકો પ્રક્રિયાર્થી તરીકે પણ વર્તે છે અને ઊર્જા પણ પૂરી પાડે છે. ડીએનએ સ્વયંજનનમાં મિત્રો આ ચર્ચા મેં કરી હતી, બરાબર, એ તમને યાદ હોવું જોઈએ. તો આ રીતે આપણો આ જે આરએનએ પોલિમરેઝ ઇલોંગેશન એટલે કે આગળ પછી તો કોઈ એને સપોર્ટરની જરૂર નથી, જાતે જ નિર્બળ હાઇડ્રોજન બંધ તોડતો જાય અને નવા ટેમ્પલેટ શૃંખલા સામે નવા રિબોન્યુક્લિયોટાઇડ ટ્રાયફોસ્ફેટને શું કરે, ગોઠવતો જાય છે, બરાબર. અને આ રીતે આપણા આરએનએ તૈયાર થતો જોવા મળે છે, બરાબર. હવે એમ કરતા કરતા સમાપકની વાત આવી, તો કે સમાપકમાં ફરી પાછું એને ઓળખવામાં થોડી તકલીફ પડે છે. તો ત્યાં પાછું પ્રોટીનયુક્ત ઘટક રો કાર, રેડી, ત્યાં એ આપણે સમાપક સ્થાનને ઓળખવામાં આપણો જે આરએનએ પોલિમરેઝ છે એને મદદ કરે છે, બરાબર. હવે આરએનએ પોલિમરેઝ સાથે તમારો આરએનએ તંતુ પણ જોડાયેલો હતો, બરાબર. પણ જ્યારે સમાપકની ક્રિયા આવે ત્યારે આરએનએ પોલિમરેઝ બી ત્યાંથી છૂટો પડી જાય છે અને તમારો આરએનએ જે તૈયાર થયો છે પ્રત્યાંગનની ક્રિયા દ્વારા
એ પણ ત્યાંથી શું થાય છૂટો પડી જતો જોવા મળે છે. ચલો ક્લિયર છે. હવે આ વાત પૂર્ણ થઈ. હવે લાસ્ટમાં મિત્રો એક સરસ મજાનો આખો એક ટોપિક અહીંયા આપેલો છે જે કોન્સેપ્ટ બેઝ કહી શકાય મિત્રો, એને સમજવો જરૂરી છે. બરાબર. શું કહે છે જુઓ, બેક્ટેરિયામાં મેસેન્જર આરએનએ ના નિર્માણ માટે કોઈ પણ પ્રક્રિયાની આવશ્યકતા હોતી નથી. બરાબર. જે આપણે સુકોષ કેન્દ્રીય કોષમાં પ્રત્યાંકનની ક્રિયામાં જોવાના છે. એક્સ્ટ્રા બીજી 2-3 ક્રિયાઓ ત્યાં થતી જોવા મળે છે, જ્યારે અહીંયા કોઈ નવી ક્રિયાની જરૂર નથી. ઓકે, તૈયાર થઈ ગયો મેસેન્જર આરએનએ રેડી છે. ઓકે. પ્રત્યાંકન અને ભાષાંતરણ એક જ ખંડમાં કમ્પાર્ટમેન્ટમાં થાય છે. હવે યાદ કરો મિત્રો, આ આપણો ઈ કોલાઈ ધારો કે બેક્ટેરિયા છે. બરાબર. હવે આ એનું ધારો કે જનીન દ્રવ્ય છે. રેડી. હવે એ જનીન દ્રવ્ય મિત્રો એની સામે સીધી વસ્તુ છે કોનું નિર્માણ થઈ રહ્યું છે, તો એની બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છૂટી પડી. ધારો કે આ ટેમ્પલેટ શૃંખલા છે અને એ ટેમ્પલેટ શૃંખલા સામે ધારો કે કોનું નિર્માણ થઈ રહ્યું છે, મેસેન્જર આરએનએ અથવા તો આરએનએ તંતુનું નિર્માણ થઈ રહ્યું છે. ખ્યાલ આવે છે કે નહીં? તો સીધી વસ્તુ છે કે ભાઈ એને કીધું કે પ્રત્યાંકન અને ભાષાંતરણ. હવે સુકોષ કેન્દ્રીય કોષમાં તો શું છે મિત્રો, અહીંયા સમજવા જેવું છે. જે કે સુકોષ કેન્દ્રીય કોષ ટોપિક ચાલશે પછી આ ચિત્ર ક્લિયર થવાનું છે, પણ આ વાક્ય આજે ક્લિયર કરવું છે એટલા માટે હું ચર્ચા કરી રહ્યો છું કે ભાઈ સુકોષ કેન્દ્રીય કોષમાં શું થાય છે કે એનું જનીન દ્રવ્ય અહીંયા છે, કોષ કેન્દ્રમાં છે, અને ત્યાં કોનું નિર્માણ થયું તો કે મેસેન્જર આરએનએ નું નિર્માણ થયું ટેમ્પલેટ શૃંખલા સામે. હવે ભાષાંતરણ ક્યાં થાય તો કે રિબોઝોમ્સ ક્યાં આવેલો છે તો કે કોષ રસમાં આવેલો છે. બરાબર. તો કે કોષ કેન્દ્રમાંથી નીકળી આ મેસેન્જર આરએનએ ક્યાં ગોઠવાશે, રિબોઝોમ્સની સપાટી ઉપર ક્યાં, કોષ રસમાં ગોઠવાશે. બરાબર કે નહીં? અને ત્યાં ટ્રાન્સફર આરએનએ એમિનો એસિડ લઈને ગોઠવશે. એટલે ભાષાંતરણ ક્યાં થયું, અહીંયા થયું. ક્યાં તો કે કોષ રસમાં થયું. પ્રત્યાંગન ક્યાં થયું તો કે કોષ કેન્દ્રમાં. તો બે અલગ અલગ વિસ્તારમાં પ્રક્રિયા થઈ ને. પણ તમે આદિકોષ કેન્દ્રીય કોષ બેક્ટેરિયાને વિચારો તો એમાં ક્યાં કોષ કેન્દ્ર પટલ છે, ખ્યાલ આવે છે કે નહીં? એટલે કોષ કેન્દ્ર રસ ગણો કે કોષ રસ ગણો બધું એક જ છે એને તો. એટલે જ્યાં મેસેન્જર આરએનએ બન્યો ત્યાં તો પ્રોટીન સંશ્લેષણની ક્રિયા થતી જોવા મળે છે. એટલે તો શબ્દ જો પ્રત્યાંકન અને ભાષાંતરણ એક જ ખંડ કમ્પાર્ટમેન્ટમાં થાય છે. ચલો ક્લિયર? જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં બંને અલગ અલગ કમ્પાર્ટમેન્ટમાં થાય છે. પ્રત્યાંકન કોષ કેન્દ્રમાં થાય છે, ભાષાંતરણ કોષ રસમાં થાય છે. ચલો ક્લિયર છે? ઓકે. એટલા માટે ઘણીવાર મેસેન્જર આરએનએ નું પૂર્ણ રીતે પ્રત્યાંકન થતા પહેલા જ ભાષાંતરણ શરૂ થઈ જાય છે. મેસેન્જર આરએનએ બને પહેલા ભાષાંતરણ શરૂ થઈ જાય. હવે એ કેવી રીતે? હવે ધારો જો આ મેસેન્જર આરએનએ નું સંશ્લેષણ ચાલુ છે. બરાબર. હવે સમજી લો કે અહીંયા સોરી આપણે આ રીતે લખીએ, આ શૃંખલા અહીંયા આટલી બની છે નવી, અને જો આ પ્રોસેસ હજુ ચાલુ હતી. બરાબર. હવે એને તો અહીંયા રિબોઝોમ્સ આવેલા જ છે. બરાબર. તો રિબોઝોમ્સ અહીંયા જોડાઈ ગયો. બરાબર. તો સીધી વસ્તુ છે પેલો ટ્રાન્સફર આરએનએ નવા એમિનો એસિડ લઈને ગોઠવવાનું શરૂ કરી દેશે. તો આ બાજુ પ્રત્યાંગન ચાલુ છે અને આ બાજુ તો ભાષાંતરણ ચાલુ થઈ ગયું, પ્રોટીન સંશ્લેષણ ચાલુ થઈ ગયું. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં એવું નહીં થાય મિત્રો, એમાં પ્રત્યાંગન પહેલા થશે પછી જ ભાષાંતરણ થશે. ખ્યાલ આવી ગયો? પરંતુ અહીંયા તમે જોઈ શકો છો હજુ તો મેસેન્જર આરએનએ બની રહ્યો છે અને બીજા છેડે ભાષાંતરણની ક્રિયા ચાલુ થઈ ગઈ છે. તો આવો એમસીક્યુ નીટની અંદર પૂછાતો હોય છે મિત્રો કે ભાઈ કયા સજીવની અંદર બરાબર કપલ રીતે કાર્ય થતું હોય. કપલ એટલે પ્રત્યાંગન અને ભાષાંતરણ બંને સાથે થાય છે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં આ કામ બંને સાથે નહીં થઈ શકે. પહેલું પ્રત્યાંગન જ થશે અને પછી જ ભાષાંતરણ થશે, મતલબ પ્રોટીન સંશ્લેષણની ક્રિયા. પેલો કોષ કેન્દ્રમાં, પેલો કોષ રસમાં. અહીંયા તો બધું જ કોષ રસ જ છે, કોષ કેન્દ્ર જેવો કોઈ ખાસ વિસ્તાર છે જ નહીં. એટલે જ્યાં પ્રત્યાંગન થયું ત્યાં ભાષાંતરણ શરૂ થઈ જાય છે, બંને સાથે થઈ શકે છે. એટલે એવું નથી કે દર વખતે થાય જ, એના ચાન્સ રહેલા છે. બરાબર. ધોરણ 11 માં આવતું આપણે કે ભાઈ મેસેન્જર આરએનએ સાથે આદિકોષ કેન્દ્રીય કોષની જ વાત કરું છું, એના રિબોઝોમ્સના ટોપિકમાં હતો. આદિકોષ કેન્દ્રીય કોષની અંદર મેસેન્જર આરએનએ સાથે એક અથવા એક કરતા વધારે રિબોઝોમ્સ જ્યારે જોડાય ત્યારે એને પોલીરિબોઝોમ્સ અથવા તો પોલીજોમ્સ તરીકે આપણે ઓળખતા. રેડી? તો અહીંયા એ ઘટના આપણને બનતી જતી જોવા મળે છે. ચલો ક્લિયર છે? ઓકે. પછી આગળ શું કહે છે? જેના ફળ સ્વરૂપે બેક્ટેરિયામાં પ્રત્યાંગન અને ભાષાંતર સાથે સાથે પૂર્ણ થતા હોય છે.
બરાબર કે નહીં? હવે બેક્ટેરિયાની અંદર પ્રત્યાંગન અને ભાષાંતર આ બંને ક્રિયાઓ કેવી સાથે પૂર્ણ થતી જોવા મળી શકે છે. કેમ કે બંને એક જ કમ્પાર્ટમેન્ટમાં કાર્ય થતા હોય છે એટલા માટે. ચલો ક્લિયર છે મિત્રો કે આ હતો આપણો ઈ કોલાઈ બેક્ટેરિયામાં પ્રત્યાંકનની ક્રિયા. આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને આ ટોપિક સંપૂર્ણપણે ક્લિયર થઈ ગયો હશે. ઓકે.